નજર અન્ય સમાચાર પર કરીએ તો વિશ્વ આદિવાસી દિવસ પહેલા રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે। આદિવાસીઓના અલગ બિલિસ્તાનને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે। ચેતર વસાવા અને મનસુખ વસાવા ફરી આમને સામને આવી ગયા છે। આદિવાસીઓ માટે અલગ બિલિસ્તાનની માંગ કરવામાં આવી છે। ચેતર આવા અલગતાવાદને મોટો ન કરાય તે પ્રકારની વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી। સાથે જ ચેતરે કેવડિયાને રાજધાની બનાવવાની માંગ કરી હતી। सांसद मनसुख वसावाए કહ્યું કે આજે देश अखंड है, देश एक है અને मजबूत राष्ट्र बन्યું છે। આ પ્રકારની વાત मनसुख वसावा द्वारा કરવામાં આવી છે। ત્યારે બિલિસ્તાન મુદ્દે મોટા નેતાઓ રાજનીતિ કરી ચૂક્યા છે। સોમજી ડામોર, છોટુ વસાવા પણ રાજનીતિ કરી ચૂક્યા છે। ત્યારે આદિવાસીઓના અલગ બિલિસ્તાનના મુદ્દે બે રાજકીય નેતાઓ ફરી એકવાર આમને સામને આવી ગયા છે। आप धारासभ्य चेतर वसावाए आदिवासीओ माटे अलग बिलिस्तान प्रदेशनी मांग करी छे। त्यारे बीजेपी सांसद मनसुख वसावाए कह्युं के आ अलगतावाद छे, आवाने मोटो न करवा देवो जोईए। छेल्ला केटलाय वखतथी अलग प्रदेशनी मांग कराई रही छे। અને આજે પણ કહીએ છે આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે। અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું। એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। આજે મજબૂત ભારત છે, આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે। भाई सोमजी डामोर बिलिस्ताननी मांगणी करता करता थाकी गया, बीजा કેટલાક ગુજરાતની અંદર અલગ બિલિસ્તાનની માગણી કરતા કરતા થાકી ગયા। ત્યારે એટલા મૂક્યા ને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી। લડવાનો તો લડી લે છે એમને સાથે। હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય।